જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ દશામાના વ્રત વિશે। આ વર્ષે 2024ની અષાઢ અમાસની તિથિની શરૂઆત 3 ઓગસ્ટ 2024 શનિવાર બપોરે 3:50, સમાપ્તિ 4 ઓગસ્ટ 2024 રવિવારે બપોરે 4:41 અમાવસ્યાનું મહાત્મ્યમય ચંદ્રની શૂન્ય કળા હોય છે, માટે 4 ઓગસ્ટ 2024 રવિવાર અમાસ રહેશે, જે ખૂબ જ પવિત્ર અને શુભ સંયોગ છે। હવે આપણે દશામાના વ્રત વિશે જાણીએ। દશામાનું વ્રત અષાઢ માસની અમાસથી શરૂ થતો હોય છે। આ માટે આ વર્ષે પણ અષાઢ માસની અમાસ તારીખ 4 ઓગસ્ટ 2024 રવિવારથી શરૂ થાય છે। જે વ્રત શરૂ થાય કે દિવાસો એ વ્રત, જીવ્રત અને દશામાં આ વ્રત અમાસથી શરૂ થાય છે। અને બીજે કે જે દશામાના આ વ્રત કથાનો ઉલ્લેખ છે કે આ વ્રત અષાઢ અમાસ કરવો, અને તેનો ફોટો આપ જોઈ શકો છો। અને માટે આ વ્રત 4 ઓગસ્ટ 2024 રવિવાર કોઈ પણ શંકા રાખ્યા વગર દશામાનું વ્રત કરવું એવું માનવામાં આવે છે। દશામાનું વ્રત જે કોઈ પૂરી શ્રદ્ધાથી નીતિ નિયમથી કરે છે તેની માં દશામાં દશાવાળી છે, એટલે તેની ખરાબ દશાને સુધારે છે અને વ્રત કરનારની ગરીબી દૂર થાય છે, ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરી દે છે, માની કૃપા વરસે છે અને મા દશામાં જેને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ કરાવ્યું છે, નિર્ધનને ધનની પ્રાપ્તિ કરાવે છે અને વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે। સંકટ સમયમાં આપણો હાથ ચાલે છે અને જેના ઉપર મા દશામાંનો હાથ હોય તેના ઉપર 33 કોટી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તેને કોઈ પણ જાતના ગ્રહો નડતા નથી અને દશામાનું વ્રત અમાસના દિવસથી શરૂ થાય છે। અને આપણા ઘરે માતાજીની મૂર્તિ બનાવી કે લાવવી, એ માતાજીની પધરામણી કરવી, બાજવટ ઉપર ઘઉંની ઢગલી કરી અને માની સ્થાપન કરવી અને માની શણગાર કરવો અને નાની ભોગ લગાવવા, નાની 10 દિવસ પૂજા અર્ચના આરતી કરવી, દશામાની કથા સાંભળવી અથવા તો સંભળાવવી અને 10મા દિવસે મૂર્તિનું વિસ્થાપન કરી અને મૂર્તિને જળમાં પધરાવી દેવી। ઓમ દશા માતા ભૂયો નમઃ। ઓમ શ્રી દશા માતાય નમઃ। ઓમ મોમાય માતાય નમઃ। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને દશામાનો વ્રત ક્યારે રાખવાનું છે એનો ખ્યાલ આવી ગયો હશે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દશામાં લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।